નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ઇન્ડોકેમ ઇન્ડસ્ટ્રીઝના વેસ્ટ યાર્ડમાં આગ લાગી જતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર જેડીસીમાં વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી. અંકલેશ્વર જેડીસીમાં પુનઃ એકવાર આગની ઘટના સામે આવી હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ઇન્ડોકેમ સંકુલમાં આવેલ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં વેસ્ટ રો મટીરીયલ બળીને આગ થઈ ગયું હતું. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીવીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન અંકલેશ્વર પાનોલી જેડીસીમાં નાની મોટી 49 જેટલા આગના બનાવ નોંધાવા પામ્યા હતા. આજે અંદાજિત સવારે 11:30 ની આસપાસ એક ફાયર કોલ આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચતા અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી હતી. તેથી અમે તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરેલ અને આ ગોડાઉન ગણેશ એન્ટરપ્રાઇઝ નું છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર. અને લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગને હાલ કાબૂમાં લઈ લીધેલ છે, પરંતુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને અંદાજિત અડધો કલાક સુધીમાં આગ સંપૂર્ણ કાબૂમાં ઓલવાઈ જશે. પાનોલી જીઆઈડીસીના પ્રવેશદ્વાર ઉપર લાગેલા સીસીટીવી કેમેરા છેલ્લા કેટલાક સમયથી ચાલતા જ નથી. લાખો રૂપિયાના બિલો પાસ કરાવનાર નોટિફાઈડ એરિયા પાસે સીસીટીવી કેમેરા ચાલુ કરવાના ફંડ જ નથી કે શું, તેવો પણ પ્રશ્ન ઉભા થયા છે. ત્યારે જો સીસીટીવી કેમેરા ચાલુ હોય તો અનેક ગુનાઓ કે અકસ્માતોની ઘટનામાં પોલીસને સારી કડી મળી શકે છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓને અડફેટમાં લઈને 2 લોકોના મોત નિપજવાના મામલામાં પોલીસે 50 થી વધુ સીસીટીવી ફૂટેજ અને 150 કરતા વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી 2 દિવસ પહેલા જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ સમગ્ર પ્રકરણમાં જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીના ગેટ ઉપર લાગેલ કેમેરા કાર્યરત હાલતમાં ન હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કર્ણાટકના બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજીને બેંગલુરુના યુવકો મારુતિ વાન લઈ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા. બેંગ્લોરના પ્રવીણ જોર્જ, ડોમનિકી પ્રેરા, ક્રિષ્ના લક્ષ્મણા, સિંગરૂ, હમઝા હુસેન, બિહારી, નોફલ અબ્બાસ, આદમ લિંગેગોડા અને મુશ્કુંદી આદમ નેશનલ હાઈવે ઉપર સુરતથી વડોદરા તરફ 11 ડિસેમ્બરના રોજ જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ ઉપર ગાડી ઊભી કરીને કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લિંગેગોડા અને મુશ્કુંડી આદમ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જો કે આ અકસ્માતના બનાવમાં આરોપીને શોધી કાઢવા માટે પોલીસે ભારે જહેમત કરવી પડી હતી. પાનોલી પોલીસે સમગ્ર પ્રકરણમાં 50 કરતા વધુ સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા તેમજ 150 થી વધુ વાહન ડ્રાઈવરોની પૂછપરછ કર્યા બાદ મહા મહેનતે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક GJ16 AW 4491 ના ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક રમેશ કુમાર સિંહની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સ્થળે અકસ્માત સર્જાયો હતો તે પાનોલી જીઆઈડીસીના ગેટ નજીક જ બનાવ બન્યો હતો. એટલે કે ત્યાં જો સીસીટીવી ફૂટેજ કાર્યરત હાલતમાં હોત તો કદાચ પોલીસને તપાસમાં સરળતા રહી હોત. જો કે ત્યાં સીસીટીવી ફૂટેજ કાર્યરત હાલતમાં ન હોવાનું જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે જો ખરેખર ત્યાં સીસીટીવી ફૂટેજ કાર્યરત હાલતમાં ન હોય તો પાનોલી નોટિફાઈડ ઓથોરિટી કે જેના નેજા હેઠળ જવાબદારી આવે છે તેઓ તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાને દુરુસ્ત કરાવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઘટના ઘટે તો તેમાં પોલીસ તપાસમાં કે ઇન્વેસ્ટિગેશનમાં અધિકારીને રાહત મળી શકે. એક તરફ કંપની સંચાલકોને કેમેરા ફરજિયાત રાખવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવીને તેમની સામે જો આ નિયમોનું પાલન ન થાય તો દંડની જોગવાઈ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી થાય છે. ત્યારે આ મામલામાં નોટિફાઈડ ઓથોરિટીએ પણ એટલી જ જવાબદારી દાખવવી જરૂરી છે.
ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા લોકફાળાથી ઉઘરાવેલા 8,11,000 ની સહાય પરિવારજનોને આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાના પરિવારને સહાયની રકમ અર્પણ કરવામાં આવી હતી. ઉમરલા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારજનો તેમજ ઉમરલા પોલીસ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉમરલા પોલીસ મથકના પીઆઈ દ્વારા લોકફાળાથી 8,11,000 જેટલી માતબર રકમની સહાય કરવામાં આવી હતી. જે સદર સહાયની રકમ ઉમરલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે સુમિત વસાવાના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાના મોઝમ્બિક દેશમાં ગુજરાતીઓની દુકાનો લૂંટવા અને સળગાવી દેવાની ઘટનાને લઈને ભરૂચમાં વસતા તેમના પરિવારજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્યાંના ગુજરાતીઓને મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકા નજીક આવેલા મોઝમ્બિક દેશમાં ફાટી નીકળેલા હિંસાને લઈને હવે ભારતીયો પણ તેનો ભોગ બની રહ્યા છે. ત્યાં ગુજરાતીઓ અને ભરૂચીઓના મોલમાં થઈ રહેલ લૂંટને કારણે વતનમાં તેમના પરિવારજનો ચિંતિત થઈ રહ્યા છે. મોઝમ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનો પણ હવે લૂંટફાટનો ભોગ બની રહી છે અને ત્યાંના લોકો આગચંપી કરી રહ્યા છે, જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે, જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બની રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માટે માંગ કરી રહ્યા છે. ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગાર માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે. ખાસ કરીને ભરૂચની વાત કરવામાં આવે તો અહીંયાથી સાઉથ આફ્રિકા, મોઝામ્બિક જેવા તેમજ યુકે, યુએસ અને કેનેડા જેવા દેશોમાં અનેક લોકો રોજગારી માટે વર્ષો પહેલા સ્થાયી થયા છે અને આજે પણ યુવાધન ત્યાં ધંધા, રોજગાર અને ઉચ્ચ સ્તરીય શિક્ષણ મેળવવા માટે જતા હોય છે. તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે આફ્રિકા નજીક જ આવેલ મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાન અને મકાનો પર લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની અનેક વાતો અને વિડીયો સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે, જે વિડીયો પણ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના સિદ્ધપોણ ગામમાં રહેતા પરિવારની મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે આ ગામના અંદાજિત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. સ્થાનિક મહેબૂબભાઈ માટલીવાલા એ જણાવ્યું હતું કે તેમનો પરિવાર પણ ત્યાં છે. તેમના 2 ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. મહેબૂબ માટલીવાલાએ જણાવ્યું હતું કે તેમના 2 ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે. તેમના ભાઈઓની દુકાન અને મકાનો લૂંટી લેવાય છે, જેથી તેઓ મકાન છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. તેમના પરિવારમાં ચિંતાનો માહોલ છે. 2-3 દિવસથી ઊંઘ પણ તેમને માટે મુશ્કેલ બની ગઈ છે. હંમેશા ભાઈ તેમજ તેમના ભાભી કે જે હાલમાં પ્રેગ્નન્ટ છે તેમની ચિંતા તેમને સતાવી રહી છે. આ અંગે તેઓએ ગુજરાત અને ભારત સરકાર પાસે તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોના બચાવવા માટે મદદની માંગ કરી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા જિલ્લા કલેક્ટર કચેરીએ ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતની ઇકોનોમીને ઉપર લાવનાર પૂર્વ વડાપ્રધાન અને હાલના રાજ્યસભાના સાંસદ ડોક્ટર મનમોહન સિંહનું ગત રાત્રિના એમ્સમાં સારવાર દરમિયાન 93 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું હતું. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને ભરૂચ કલેક્ટર કચેરીએ પૂર્વ વડાપ્રધાન એવા ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે 10 વર્ષના શાસનકાળમાં તેમણે ભારતની ઇકોનોમીને ત્રીજા નંબર ઉપર દુનિયામાં લાવી દીધી હતી. ત્યારે વડાપ્રધાન એવા
ડોક્ટર મનમોહનસિંહ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેઓને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેઓનું ગત રાત્રિના 93 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં હાલમાં જ બનેલા રાજપીપળા રોડ ઉપર અવારનવાર ભૂવો પડવાને લઈને અનેક અકસ્માતો થઈ રહ્યા છે, પરંતુ જાડી ચામડીના સત્તાધીશો એવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વારંવાર તેની રજૂઆત કરવામાં આવી છતાં આ જાડી ચામડીના સત્તાધીશો આ ભૂવાને પૂરવા માટે કોઈ જ પ્રયાસ ન કરતા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત પટેલનગર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ફરીવાર ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થવા પામ્યું હતું. જોકે કેટલાક જાગૃત રિક્ષા ચાલકોએ ભૂવાને ઈંટોની મદદથી હંગામી ધોરણે પૂરી દીધો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત પટેલનગર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ફરીવાર ભૂવો પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી તેમજ જોખમ ઊભું થવા પામ્યું હતું. થોડા સમય પહેલા પણ આ માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો, જે તે સમયે સ્થાનિક રહીશો અને રિક્ષા ચાલકોએ નાગરિક ધર્મ બજાવી ભૂવો પૂરી દીધો હતો અને ગડકોલે ગ્રામ પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગનું ધ્યાન દોર્યું હતું, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલ્યું ન હતું. આજે પણ પુનઃ ભૂવો પડ્યો હતો, જેને પણ કેટલાક જાગૃત રિક્ષા ચાલકોએ ઈંટોની મદદથી પૂરી દીધો હતો. સ્થાનિક અને રિક્ષા ચાલકોએ ફરી એકવાર ઈંટો વડે ભૂવો પૂરી લોકોને અકસ્માતથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ માર્ગનું તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર ઓએનજીસી કોલોની નજીક જ કેટલોક ભાગ કે જ્યાં બોક્સ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, તેના ઉપર પણ ડામર કાર્પેટિંગની કામગીરી ઘણા સમયથી કરવામાં આવી ન હોય, જેને લઈને વાહનોના ગયડાઓની ગતિ પણ ત્યાં થંભી જાય છે અને કેટલીક વાર ત્યાં અકસ્માત સર્જાય છે. એક જેસીબી પાછળ પણ એસટી બસ ઘૂસી જતા ત્યાં જ અકસ્માતની ઘટના થોડા મહિના પહેલા સર્જાઈ હતી. ત્યારે આ માર્ગને દુરુસ્ત કરવામાં આવે તે જરૂરી છે. જોકે આ માર્ગ ઉપર અવારનવાર ભૂવા પડવા બાબતે સ્થાનિકોએ હલકી ગુણવત્તાના કામ અંગેના આક્ષેપો કર્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now.
અંકલેશ્વરના જાણીતા પત્રકાર અને ગઝલકાર કેયુર પાઠકનું માંદગીને લઈને દુઃખદ અવસાન થતા પત્રકાર જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અંકલેશ્વરના પત્રકાર કેયુર પાઠકનું ગત રાત્રે લાંબી માંદગી બાદ અમદાવાદની હોસ્પિટલ ખાતે દુઃખદ નિધન થતા અંકલેશ્વરના પત્રકાર આલમે શોકની લાગણી વ્યક્ત કરી હતી. અંકલેશ્વર અમદાવાદ ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કેયુર પાઠકે વિવિધ વર્તમાન પત્રો તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ક્ષેત્રે ફરજ ભજવી હતી, જેમાં તેઓએ રિજનલ ચેનલમાં ડેસ્ક વિભાગમાં ફરજ ભજવી હતી. તો છેલ્લા કેટલાય સમયથી તેઓ અંકલેશ્વરના દૈનિક પેપરના કાર્યાલયમાં રિપોર્ટર તરીકે ફરજ ભજવતા હતા. ઉપરાંત તેઓ અંકલેશ્વરની ન્યૂઝ ચેનલમાં એન્કર તેમજ એડિટર તરીકે ઘણા વર્ષો સુધી ફરજ બજાવી કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેઓ લીવરના સોરિયાસિસની બીમારીથી પીડિત હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની અંતિમ યાત્રામાં અંકલેશ્વરના પત્રકાર આલમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ઉમદા પત્રકાર ઉપરાંત તેઓ સારા ગઝલકાર પણ હતા. અંકલેશ્વરની વૈશાલી સોસાયટીમાં શ્વાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનારી ઇસમ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરની સરદાર પટેલ સોસાયટીની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં રહેતા તુષાર યજ્ઞિક નામના ઇસમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટા વડે માર મારી તેના પર હુમલો કરી શ્વાનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જે હુમલામાં ગંભીર ઇજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેનો વિડીયો અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થામાં સેવા આપતા સૂરજ સુબોધ સિંહના વોટ્સએપ ગ્રુપમાં શ્વાનની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવત નામના વ્યક્તિએ શેર કર્યો હતો. આ શ્વાનનું મોત નીપજતા એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થાના સૂરજ સિંહે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ આરંભી છે. मेरा नाम हार्दिक रावत है और हमारी सोसाइटी में किसाई आदमी करके जो रहते हैं उन्होंने एक छोटे से कुत्ते के पिल्ले को स्टिक से मारा, इंटेंशनली मारा उन्होंने और वो मर गया है आज. तो उनकी गलती है इसमें. आप तीनों ने देखा था और उन्होंने उसे जान के मारा है, ऐसा नहीं था कि कुछ एक्सीडेंटल था. उन्होंने उनका ये मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है, राइट? और उसके बाद ही इस बच्चे की डेथ हुई. ये जो वीडियो में यही बच्चा है ना, कल रात के कितने बजे ये हुआ था? 9:30 बजे. 9:30 बजे ना. आप लोग इसे हॉस्पिटल, कौन सा हॉस्पिटल ले गए थे? गवर्नमेंट हॉस्पिटल. ओके, यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना. ओके, ठीक है. ઝઘડિયા તાલુકાના વિદા ગામે મજૂરી કામે ગયેલી મહિલાના મકાનમાં અગમ્ય કારણસર આગ લાગી જતા ઘર સહિત ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. ઝઘડિયા તાલુકાના અવિદા ગામે મજૂરી કામ પર ગયેલ મહિલાના ઘરમાં અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી. ઝઘડિયા તાલુકાના અવિદા ગામે રહેતા સંગીતાબેન રાવલના મકાનમાં આગ લાગી જતા તમામ ઘરવખરીનો સામાન બળીને ખાક થયો હતો. મહિલા અને તેઓના પતિ મજૂરી કામ અર્થે ઘર બંધ કરીને ગયા હતા. તે સમયે સવારે 8 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણસર ઘરમાં આગ ફાટી નીકળી હતી. ઘરમાંથી ધુમાડા નીકળતા જોઈ આજુબાજુના સ્થાનિક યુવાનોએ દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના ઘરમાં તમામ ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જતા તેઓએ તંત્ર પાસે મદદની માંગ કરી છે. જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મારું નામ સંગીતા છે. મારું ઘર પરિવાર બધું વખરી ગયેલું છે. બધું સામાન ને બધું તિજોરી, ફ્રીજ, ટીવી બધું જ પતી ગયેલું છે. બધું ઘર કંકાલ બની ગઈ છે. તમારે કેવું છે? હવે શું કહેવાનું સાહેબ, બધું પડી ગયો, શું કરવાનું? કેતા હળગી ગયો? આ બધું ઓહો. સકી હું હળગી ગયો? બધું જ હરગી ગયો. તિજોરી, ફ્રીજ, ટીવી, ગોદરા, લુગડા બધું જ હરગી ગયું. આખું ઘર જ બગડી ગયું હોય, ઘર વગરના થઈ ગયા. બળીને ખાક થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના પોલીસ વડાની ગાડીમાં સાપ ઘૂસી જતા તેને પકડીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી, જેના કારણે જીવદયા પ્રેમીઓ પણ દોડતા થયા હતા અને તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના અનેક બનાવો સામે આવે છે, ત્યારે ગતરોજ રાત્રિના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી એક સાપ ઘૂસી ગયો હોવાની ફરિયાદ જીવદયા પ્રેમીઓને મળી હતી. આ જોતા જ ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી એવા હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી, જેથી તેઓએ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરીમાં પહોંચતા અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ કારમાંથી 3 ફૂટ લાંબા એક બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. સાપ પકડાઈ જતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના હજાદ ગામેથી 70,000નો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી કુખ્યાત બુટલેગર દશરથ વસાવાને ત્યાંથી ₹70,000નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો. આગામી 31 પહેલા જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામે રહેતો દશરથ ઉર્ફે દશુ બાલુ વસાવાએ સમડી ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલ પોતાના કબજાની અવાવરૂ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખ્યો છે. તેવી બાતમીના આધારે હજાત ગામે સમડી ફળિયામાં દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવાના ઘરની પાછળ તેના કબજાની અવાવરૂ ઓરડીમાં રેડ કરી હતી. ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઓરડીમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 360 જેની કિંમત ₹70,254 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર પોલીસ રેડ દરમિયાન પણ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. બુટલેગર દસુ વસાવા પોલીસ રેડ પહેલા જ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. અંકલેશ્વરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચરણજીતસિંહ અજમાનીને પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. અંકલેશ્વરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચરણજીતસિંહ અજમાનીને ભોપાલની LNTCT યુનિવર્સિટીએ તેમના ઓર્થોપેડિક સંશોધન માટે પીએચડીની ઉપાધિ આપી છે. અંકલેશ્વરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચરણજી અજમાનીએ ટ્રિબિયા મોર્ફોમેટ્રી અને તેના ક્લિનિકલ એપ્લિકેશનમાં તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન માટે LNCT યુનિવર્સિટી ભોપાલમાંથી મેડિકલ એનાટોમીમાં પીએચડીની ડાયરેક્ટરની પદવી હાંસિલ કરી છે. તેઓને પગના ઢીંચણથી એડી વચ્ચેના હાડકા સંદર્ભે કરેલા સંશોધન બદલ આ ડિગ્રી આપવામાં આવી છે. હું ડૉક્ટર ચરણજીતસિંહ અજમાની અંકલેશ્વરમાં છેલ્લા 30 વર્ષથી સેવા આપું છું ને ભરૂચ મેડિકલ કોલેજ જોડે બી એઝ અ પ્રોફેસર ત્યાં જોડાયા છું. એક ખુશખબરી એવી છે કે મારી મહેનત મેં 2019થી એક પ્રોજેક્ટ પર કામ કરતા હતા, રિસર્ચ, જેના બાબતમાં મેં રજિસ્ટર કર્યું હતું LNCT યુનિવર્સિટી ભોપાલમાં ને છેલ્લા 4 વર્ષથી અમારા પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા છે ને એમાં મને PhD અવોર્ડ કરવામાં આવી છે. આ ઓરિજિનલ રિસર્ચ વર્ક હતું મારે. ઇન્ડિયામાં એ સબ્જેક્ટ ઉપર કોણે કામ પહેલાં કર્યા નથી. તો મને ખૂબ આનંદ છે કે આ બધું કાર્ય કરવામાં મને આનંદનો અનુભવ થયો ને મારી મહેનત છે જે એક રેકગ્નિશન છે નેશનલ લેવલ પર મને મળ્યું છે. ભરૂચના અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મા વાર્ષિક અયપ્પા પૂજા ઉત્સવની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાઈ હતી. ભરૂચના અયપ્પા સેવા સમિતિ દ્વારા 66મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે ગુરુવારના રોજ કસકથી એરાવત પંચવાગો અને પહેરવેશ સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા કેરેલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની 46મા વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાઘોના
ભક્તિના સંગીતના સૂરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે. અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાઘ વગાડી, હાથી, તેયમ, તાલાપોલી, પૂજાની થાળી, લાઇટિંગ સહિતની જમાવટો સાથે રાત્રે જાડેશ્વર રોડ ઉપર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં કેરલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા. યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં પહેલા સવારે મંદિરે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. मेरा नाम विजय कुमार, श्री अय्यप्पा सेवा समिति भरूच का प्रमुख हूँ और हमारा 46 एनुअल अय्यप्पा पूजा महोत्सव अभी चल रहा है. अभी हमारा यह प्रोसेशन कचक मंदिर से शुरू किया है. अभी बीच में 4-5 स्टॉप है. अराउंड 9:30 बजे 10 बजे हम लोग हमारा कॉम्प्लेक्स में पहुंचेगा. अराउंड 75 आर्टिस्ट केरला से आया हुआ है ये प्रोग्राम में पार्टिसिपेट करने के लिए. ये आज हमारा ये लास्ट डे है. अय्यप्पा मंडलम सीजन का लास्ट डे है. રાજપીપળા શહેરના વોર્ડ નંબર 3 ના લીમડી ચોક મોટી બાગ વિસ્તારમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોમાં લેવલિંગ ન થતું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં થઈ રહેલા ભૂગર્ભ ગટર યોજનાના કામમાં યોગ્ય લેવલિંગ કરવામાં નહીં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજપીપળાના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવાના કામ ચાલી રહી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં યોગ્ય રીતે કામ ન કરાતા તે વિસ્તારના રહીશો દ્વારા કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે. રાજપીપળા શહેરમાં આવેલી લીમડી ચોક મોટી બાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કનેક્શનનું કામ ચાલી રહ્યું છે, તે લેવલ વગરનું થઈ રહ્યું છે. 1 ફૂટ નીચે ખોદતા નથી અને અધર જ કામ કરી રહ્યાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કામને ગમે તેમ કરવામાં આવી રહ્યું છે, સાથે રસ્તાઓ ખોદી નાખીને તેને બનાવવા માટે પણ કાલાવાલા કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા કહેવામાં આવે છે કે જેમના ઘર પાસેથી જગ્યા છોડી દો, જો રસ્તો ના બને તો કંઈ વાંધો નહીં. ત્યારે નગરપાલિકામાં દુનિયાભરના ટેક્સ ઉઘરાવે છે, પોતાના ખિસ્સા ભરે છે, ત્યારે નગરપાલિકા અગાઉ પણ ભૂગર્ભ ગટર લાઇન પણ થઈ હતી અને કરોડો રૂપિયાના એધાણ થયા હતા. નગરપાલિકામાં જે સભ્ય બેસે છે તે આંગળી ઊંચી કરવા માટે જ બેસે છે. ચોખ્ખામાં ચોખ્ખી વાત, હાથ ઊંચો કરી બીજું કશું તેમનું કામ જ નથી થતું. રજપૂત ફળિયામાં ગટર લાઇન 2 વર્ષ પહેલા આવી ગઈ, ગેસ લાઇન આવી ગઈ, કેમ કે રજપૂત ફળિયામાં એટલો ટેક્સ ભરે છે કે રજપૂત ફળિયા ભાજપનો ગઢ ગણાય છે, તેવા ગંભીર આક્ષેપો હાર્દિક માછી નામના યુવાન દ્વારા કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર છે રાજપીપળા લીમડા ચોક, વોર્ડ નંબર 3. હવે આ વિસ્તારમાં અમારે તકલીફ છે કે જે નગરપાલિકા હમણાં ભૂગર્ભ ગટર લાઇનનું કામ લઈને બેઠી છે એ તદ્દન બેકાર કામ છે. કોઈ સંજોગોમાં ચાલે એવું કામ છે નહીં. એનો તમને પહેલો દાખલો આપું. નગરપાલિકા પોતાનું કામ છુપાવવા માટે આ ઠીંગડા મારે જ. જુઓ, આ કુંડી છે, કુંડી રોડથી આ કુંડી તમે જુઓ ને ઉપરથી માટી હટાવો તો કુંડી આટલી બહાર નીકળેલી છે. તો તમે રસ્તાની નીચે 1 ફૂટ પાઇપ હોદો તો કયાંથી મળવાની, કોણ લાવીને આપવાનું છે? કાલે ચિરાગભાઈ એજન્સી વાળાને તો વાત કરી. એજન્સી વાળા કે જે સુપરવાઇઝર લગનમાં ગયો છે એ કોઈ બીજા ભાઈને કામ આપીને ગયો હતો, બરાબર. હવે અહીંયા ગાડી અમે બોલાયો તો કોઈ તો આવ્યું જ નથી. એક ભાઈ ખાલી હમણાં આવીને મળી ગયા. પેલા તો હવે કોઈ ભાઈ મળીને જતા રહે કે વાંધો ના આવે, ભાઈ તો લગનમાં ગયા, મને દેખરેખ આપીને ગયા છે, પણ એ ભાઈ બી તમે બધા મીડિયા આવ્યું એ ભાઈ બી જતા રહ્યા. કોઈ કોન્ટ્રાક્ટર છે નહીં, કોઈ એન્જિનિયર છે નહીં, કોઈ સુપરવાઇઝર છે નહીં. લેવલનો પ્રશ્ન છે અમારી લાઈનમાં કે કુંડી ઉપર છે ને અમારી બધા જૂના ઘરો છે. રોડથી 1 ફૂટ નીચે તો કોઈ લાઈન લે ના, મોટી ગાડી જતી રહે તો લાઈન તૂટી જાય. એટલે 2-3 ફૂટ તો નીચે. તે લોકો કહે છે કે ખોદાઈ નહીં, તમારાથી થાય તે કરો, અમારથી થાય એવું છે અને અમારથી 1 ફૂટનું ટેન્ડર આપેલું છે તો અમારે 1 ફૂટમાં કામ કરવાનું છે. તમારે નવેસરથી લાઈન બધી લેવી પડશે. વોર્ડના સદસ્યોને કાલે જાણ કરી હતી, પણ વોર્ડના સદસ્યોનું નગરપાલિકામાં કઈ ચાલતું જ નથી. અમારા વોર્ડના સદસ્ય છે એક મંગલભાઈ કહાના ઘરેથી છે, બીજા છે રવિભાઈ માછી, ત્રીજા છે પિંકલભાઈ માછી ને ચોથા છે ભરતભાઈ માછી. મુખ્ય માંગમાં તો સાહેબ અમારે એવું છે કે અમારા કામ કરો, અમે કહીએ છીએ એ રીતનું કામ થતું છે નહીં. એ લોકો એમની રીતે જ કામ ઠોકી બિહાડે છે. અમે આગળ કીધું હતું કે અમારો રસ્તો ખોદીને બનાવો, એ લોકોએ અમને આવીને સાહેબ 2 ફાર્મ બોલેલા છે. 2 ફાર્મ એવું કીધું કે તમે આમના ઘર પેલા કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા એમને કહેતા હતા કે એમના ઘર કને જગ્યા છોડી દો, રસ્તો ના બનાવશો. આ રીતે અમારી સાથે વાત થયેલી છે. એ મંગલભાઈ આવ્યા હતા. નગરપાલિકા દુનિયાભરના ટેક્સ ઉઘરાવે છે, પોતાના ખિસ્સા ભરે છે નગરપાલિકા.
આ સાથે અમની ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.